કેવી રીતે વર્ગીકૃત કરી શકાય? તો બંધન બળના આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ, આમાં નોંધ સહિત આપણે બધું લખાણ કરતા જઈએ છીએ. તમે નોટબુક આ બરાબર રીતે બનાવજો, કારણ કે આ થિયરિટિકલ પોર્શન તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણે અહીંયા શરૂઆત કરીએ. મોટા ભાગના ઘન પદાર્થો સ્ફટિકમય પોઝિશનમાં હોય છે, સ્ફટિકમય અવસ્થામાં હોય છે. ખૂબ જ ઓછા પદાર્થો એવા હોય જે અસ્ફટિકમય પ્રણાલીમાં હોતા હોય છે. દાખલા તરીકે આપણે મોસ્ટ ઓફલી એક્ઝામ્પલ આપીએ તો મોટા ભાગની ધાતુઓ જેવી કે કોપર, સિલ્વર, ગોલ્ડ, આયર્ન, આ બધી સ્ફટિકમય હોય છે. અધાતુઓ પણ સ્ફટિકમય પોઝિશનમાં હોય છે, જેમ કે ફોસ્ફરસ, સલ્ફર, આ બધા સ્ફટિકમય છે. ઘણા બધા ઘન પદાર્થો આયનીય સ્વરૂપે પણ હોય છે જે સ્ફટિકમયમાં છે. દાખલા તરીકે NaCl, KCl વગેરે. આ ઉપરાંત ઘણા બધા આણ્વીય ઘન પદાર્થો પણ છે જે સ્ફટિકમય હોય છે. દાખલા તરીકે નેપ્થેલિન. બરાબર. તો આપણી આજુબાજુના મોટા ભાગના ઘન પદાર્થો સ્ફટિકમય સિચ્યુએશનમાં આપણને વારંવાર જોવા મળે છે. હવે આવા સ્ફટિકમય ઘન પદાર્થોને આપણે વર્ગીકૃત કરવાના છીએ. બરાબર. આપણે અહીંયા એક નોંધ કરી દઈએ. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ આપણે કરવાનું છે. પણ એક વસ્તુ યાદ રાખજો, આ જે વર્ગીકરણ છે તે આંતરઆણ્વીય આકર્ષણ બળના આધારે છે. બરાબર. તેમના આંતરઆણ્વીય આકર્ષણ બળના આધારે એનું વર્ગીકરણ કરવાનું છે. તો આંતરઆણ્વીય આકર્ષણ બળના આધારે આપણે આનું ટોટલ 4 અલગ અલગ રીતે વર્ગીકરણ કરવાના છીએ, જે આગળ જઈને આ લેક્ચરમાં આપણે ખૂબ જ ડિટેલમાં ભણશું. તો સ્ફટિકમય ઘન પદાર્થને આપણે જુદી જુદી 4 સિચ્યુએશન, 4 કેટેગરીમાં વર્ગીકૃત કરશું. ડિપેન્ડ એની અંદર આકર્ષણ બળો કેવા છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું આણ્વીય ઘન પદાર્થો. ત્યારબાદ આપણે જોઈશું આયોનિક એટલે કે આયનીય ઘન પદાર્થો. ત્રીજું જોઈશું આપણે ધાત્વિક ઘન પદાર્થો, મેટલ સોલિડ. અને છેલ્લું આપણે જોઈશું સહસંયોજક, જેનું બીજું નામ છે જાળીદાર ઘન પદાર્થો. તો આ 4 વસ્તુને આપણે આગળ ડિટેલમાં ભણવાનું છે, જેને રિલેટેડ આ ટોપિક મોસ્ટ ઓફલી MCQ રિલેટેડ જ છે. તમારે થિયરિટિકલ તમારે ગોખણપટ્ટી કરવી નહીં પડે. આ બધી વસ્તુઓને આપણે નેક્સ્ટ આગળ વધારીએ. સૌથી પહેલાં આપણે આણ્વીય ઘન પદાર્થ જોવાનો રહે છે. બરાબર. આણ્વીય ઘન પદાર્થ એટલે સીધી વાત પહેલાં તો સમજી લ્યો, એવા ઘન પદાર્થ કે જેમાં ઘનના ઘટક કણો તરીકે અણુઓ આવેલા હોય છે, જેમની અંદર અણુઓ એ એના મેઇન ઘટક કણોના સ્ત્રોત હોય, તેવા ઘન પદાર્થને આણ્વીય ઘન પદાર્થો કહેવાય. આપણે આવા આણ્વીય ઘન પદાર્થોના પણ ફર્ધર 3 પ્રકારો પાડવાના છે. મતલબ આણ્વીય ઘન પદાર્થની અંદર અન્ય 3 પોસિબિલિટી, 3 પ્રકાર આપણે પડશે. આ 3 પ્રકારમાં પહેલા પ્રકાર છે બિન ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો, સેકન્ડ આવશે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો, અને ત્રીજું આવશે હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થો. તો આ 3 વસ્તુ ફરીથી આણ્વીય ઘનની અંદર આવશે. આણ્વીય ઘન કોને કહેવાય? તો જેની અંદર ઘટક કણો તરીકે અણુ આવેલા હોય તેને આણ્વીય ઘન તરીકે આપણે લેવાના છીએ. તો સૌથી પહેલા આપણે ચાલુ કરશું નંબર 1 ઉપર, બિન ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. બરાબર. આ ટોપિક આપણે ચાલુ કરીએ. તો
તો આને રિલેટેડ ઘણા બધા 5-6 મુદ્દાઓ છે જે તમને MCQ રિલેટેડ બરાબર યાદ રાખવા પડશે. સૌથી પહેલી વાત, બિનધ્રુવીયનો મતલબ શું થાય? બરાબર, આણવીય ઘન એટલે તો સમજી ગયા કે જેની અંદર ઘટક કણ તરીકે અણુ હોય. બિનધ્રુવીય એટલે કે જેની અંદર પ્લસ માઇનસ જેવા બે ધ્રુવ ન પડતા હોય, જે ઓવરઓલ બધી રીતે તટસ્થ હોય તેવા અણુઓ બિનધ્રુવીય છે. દાખલા તરીકે આવા અણુઓ તરીકે આપણે કોને કોને લઈ શકીએ? દાખલા તરીકે આપણે આવા અણુઓ તરીકે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન જેવા તત્વો લઈ શકીએ છીએ. તત્વો, બરાબર. આ જોઈ શકો છો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, એમની અંદર કોઈ પણ પ્રકારનો પ્લસ માઇનસ જેવો વીજભાર નથી. આ ઉપરાંત H2, Cl2, I2, મિથેન એટલે કે CH4, આના જેવા બિનધ્રુવીય અણુઓ પણ લઈ શકો છો. તો આ દરેક પદાર્થો એ આ કેટેગરીમાં આવે છે, બિનધ્રુવીય આણવીય ઘન પદાર્થમાં. હવે આવા પદાર્થોની ફર્ધર આગળ વાત કરીએ તો આમાં નોંધ કરવા જેવી વાતો કેટલી છે. સૌથી પહેલી વાત, તો આવા જે અણુઓ છે તેમની વચ્ચે આવા અણુઓમાં નિર્બળ પ્રકારના વિક્ષેપણ બળો ઉદ્ભવે છે. વિક્ષેપણ બળો, ફર્ધર આપણે એને લંડન બળો પણ બોલીએ છીએ. લંડન બળો હોય છે. આ ધોરણ 11માં તમે ભણી ચૂક્યા છો, બરાબર, કે જેમની અંદર પ્લસ માઇનસ જેવો કોઈ વીજભાર નથી હોતો. બરાબર, દાખલા તરીકે આ નોર્મલ કોઈ પરમાણુ છે અને આ નોર્મલ કોઈ પરમાણુ છે, તો આમાં કોઈ પ્લસ માઇનસ જેવો વીજભાર નથી, તો આ બંને વચ્ચે નોર્મલી આકર્ષણ શક્ય જ નથી. ખૂબ જ નિર્બળ એવું વિક્ષેપણ બળ, લંડન બળ એટલે કે વાન્ડરવાલ્સ ટાઈપનું બળ તેની અંદર જોવા મળશે. તો આ પહેલી વસ્તુ યાદ રાખવી બરાબર રીતે. હજી આગળ વાત કરીએ તો આવા જે અણુઓ છે તેમના ગલન બિંદુ ખૂબ જ નીચા હશે. આકર્ષણ બળ નથી તો ગલન બિંદુ નીચા જ હોય. આવા બધા ઘન પદાર્થ પોચા હશે અને વિદ્યુતના અવાહક હશે. ચલો, વિદ્યુતના અવાહક એ તો સીધું સમજી જ શકાય, પ્લસ માઇનસ જેવો કોઈ ચાર્જ નથી તો સિમ્પલી તેઓ અવાહક તરીકે જ કન્સિડર ગણાશે. આ ઉપરાંત સામાન્ય તાપમાને, સામાન્ય ટેમ્પરેચર અને દબાણે તેઓ પ્રવાહી કે વાયુ સ્વરૂપે, વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. હવે જેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ નથી હોતું, નિર્બળ ટાઈપનું આકર્ષણ બળ હોય, તો તેમના અણુઓ તો ભાઈ છૂટા છૂટા જ રહેશે ને. તો એનો મતલબ એ પ્રવાહી કે વાયુ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવી શકે છે. તો આ આપણો ટોપિક થઈ ગયો ફર્સ્ટ, બિનધ્રુવીય ઘન પદાર્થો. બરાબર. નેક્સ્ટ આપણે આગળ વધીએ. બિનધ્રુવીય ઘન પદાર્થો બાદ આપણે સેકન્ડ લઈએ આણવીય ઘનમાં ધ્રુવીય ઘન પદાર્થ. તો સેકન્ડ, ધ્રુવીય ટાઈપના આણવીય ઘન પદાર્થો. બરાબર. ધ્રુવીય ટાઈપના આણવીય ઘન પદાર્થો. હવે સમજી શકો છો ધ્રુવીયનો મતલબ શું થશે. ધ્રુવીય એટલે એની અંદર કંઈક પ્લસ માઇનસ જેવા આયનો આવેલા હશે. બરાબર. આની અંદર દાખલા તરીકે આપણે જો એક્ઝામ્પલ લઈએ તો ઘન સ્વરૂપે સલ્ફર ડાયોક્સાઇડ અને ઘન સ્વરૂપે એમોનિયા. આ વસ્તુ આપણને ખબર જ છે કે સલ્ફર ડાયોક્સાઇડના અણુને જો દોરવો હોય તો હું આવી રીતે દોરી શકું છું. બરાબર. અહીંયા સ્પષ્ટ વાત છે, વિદ્યુત ઋણતાના હિસાબે ઓક્સિજન માઇનસ ઋણ વીજભારિત જોવા મળે છે. બરાબર. આંશિક માઇનસ ઋણ વીજભારિત, અને સલ્ફર એની કમ્પેરમાં શું થઈ જશે? પ્લસ ધન વીજભારિત થઈ જશે, આંશિક. સિમિલર એમોનિયાની વાત કરો તો એમોનિયાની અંદર પણ આવું જ સ્ટ્રક્ચર જોવા મળે છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન ત્રિકોણીય પિરામિડ સ્ટ્રક્ચર, એમાં પણ લોન પેર હોય છે. બરાબર. આની અંદર વિદ્યુત ઋણતાના હિસાબે નાઇટ્રોજન આંશિક ઋણ વીજભાર ધરાવે છે, જ્યારે સામેનો હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધરાવે. તો આવી રીતે આની અંદર પ્લસ માઇનસ જેવી સિચ્યુએશન આપણને જોવા મળશે, તો એને કહીશું ધ્રુવીય ટાઈપના આણવીય ઘન પદાર્થો. હવે આવા અણુઓમાં વિચારો કે આંતરક્રિયા મતલબ આકર્ષણ કેવા ટાઈપનું હશે. ફર્સ્ટ ઓફ ઓલ આમાં પ્લસ અને માઇનસ છે તો આકર્ષણ બળ તો છે. બરાબર. આવા અણુઓ સાપેક્ષમાં
પ્રબળ એવા દ્વિધ્રુવીય આંતરક્રિયાથી જોડાયેલા હોય છે. આંતરક્રિયાથી જોડાયેલા હોય છે. મતલબ આમની વચ્ચે જે આકર્ષણ લાગે છે એ આકર્ષણ છે દ્વિધ્રુવીય ટાઈપનું આકર્ષણ બળ. બરાબર. અને આવું આકર્ષણ બળ હોવાના કારણે સ્પષ્ટ છે કે તેમના ગલન બિંદુ તો ઊંચા જ હશે. બરાબર. તેમના ગલન બિંદુ બિન ધ્રુવીય કરતા ઊંચા જોવા મળે છે. આ ઉપરાંત તે સ્વભાવે પોચા છે અને વિદ્યુતના અવાહક છે. આયનીય પોઝિશન હોવા છતાં તે અવાહક છે, કારણ કે તે ઘન સ્વરૂપે છે. ઘન સ્વરૂપે તે વિદ્યુતનું વહન નહીં કરી શકે. બરાબર. અને લાસ્ટ, સામાન્ય તાપમાને અને દબાણે જો સિચ્યુએશન જુઓ તો તેઓ વાયુ કે પ્રવાહી અવસ્થામાં હોય છે. પ્રવાહી અવસ્થામાં હોય છે. નોર્મલી વિચારો કે સલ્ફર ડાયોક્સાઇડ ઘન થોડો છે, વાયુ છે. બરાબર. અને એમોનિયા પણ વાયુ છે. તો આવી રીતે તેમની વચ્ચે આકર્ષણ હજી થોડું ઓછું પડે છે. આકર્ષણની માત્રા ઓછી હોવાથી તે વાયુ કે વાયુ કે પ્રવાહી સ્વરૂપે જ અસ્તિત્વમાં ધરાવી શકે છે. તો આવી રીતે આ સેકન્ડ પોર્શન આપણો થઈ ચૂક્યો છે. આ સેકન્ડ છે આપણો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. હવે આપણે જોઈએ ત્રીજા ટોપિક ઉપર. આપણો થર્ડ પોઈન્ટ છે આણ્વીય ઘન પદાર્થોની અંદર હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. તો આપણે બિન ધ્રુવીય જોઈ લીધું, ધ્રુવીય જોઈ લીધું, હવે જોવાનું છે હાઇડ્રોજન બંધ ધરાવતા. ચલો, હવે તમને ખબર હશે 11th ની અંદર આવી ગયેલું છે કે હાઇડ્રોજન બંધ કોની વચ્ચે રચાય. બહુ જાણવા જેવી વાત. તો હાઇડ્રોજન બંધ રચાવવા માટે બે જુદા જુદા અણુઓમાં એક સાઈડ હાઇડ્રોજન હોવો જોઈએ અને બીજી સાઈડ વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેવા કે ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ ત્રણમાંથી એક હોવા જોઈએ. તો આવા બે અણુઓની વચ્ચે જે પ્રકારનું આકર્ષણ બળ લાગે આને કહીશું હાઇડ્રોજન બોન્ડિંગ. બરાબર. તો આ હાઇડ્રોજન બોન્ડિંગ આપણને વધારે સારી રીતે ખબર હોવી જોઈએ. દાખલા તરીકે આના એક્ઝામ્પલ લઈએ તો દાખલા તરીકે આની અંદર હું લખી શકું છું HF, H2O, NH3. આ બધામાં હાઇડ્રોજન બોન્ડિંગ હોય. પણ જો ઘન સ્વરૂપનું એક્ઝામ્પલ લેવું હોય તો ઘન સ્વરૂપનું એક્ઝામ્પલ રહેશે આપણા માટે બરફ. તો આને આપણે આગળ વિચારીએ થોડું. તો આવી આકૃતિ તો તમે 11th ની અંદર ભણી જ ચૂક્યા છો. બરાબર. તો હવે ધ્યાનથી જુઓ કે આ મેં ફર્સ્ટ એક્ઝામ્પલ લીધેલું છે HF વચ્ચેનું. બરાબર. આ HF નો એક અણુ છે અને આ HF નો બીજો અણુ છે. તો આ અણુની અંદર આવેલો હાઇડ્રોજન એ સામેવાળા અણુની અંદર આવેલો વધારે વિદ્યુત ઋણમય ઘટક, આ બંને વચ્ચે જે ટાઈપનું આકર્ષણ બળ લાગે છે આને આપણે નામ આપ્યું છે હાઇડ્રોજન બંધ. આવી આકૃતિઓ આગળ પણ આપણે પ્રિફર કરી ચૂક્યા છીએ. આવી રીતે HFમાં આકર્ષણ બળ હોય છે. સેકન્ડલી જુઓ પાણીની અંદર. તો પાણીની અંદર એક અણુનો હાઇડ્રોજન આવી રીતે અને સામેના બીજા અણુઓનો ઓક્સિજન, આ બંને વચ્ચે પ્લસ અને માઇનસ આ વચ્ચે જે આકર્ષણ લાગે એમને કહીશું આપણે હાઇડ્રોજન બોન્ડિંગ. પાણીની અંદર કંઈક આવી રીતે આકર્ષણ બળ લાગતું હોય છે. થર્ડ એમોનિયા જુઓ. તો એમોનિયાની અંદર રહેલો વધારે વિદ્યુત ઋણમય નાઇટ્રોજન અને સામેવાળા અણુનો રહેલો હાઇડ્રોજન, તેમની વચ્ચે આકર્ષણ લાગતું હોય છે. આવી રીતે આને આપણે નામ આપવાનું છે હાઇડ્રોજન બંધ. તો સિમ્પલી આવી આકૃતિઓ તો આપણે ફેમિલિયર જ છે, આગળ આપણે જોઈ જ ચૂક્યા છીએ. તો આ ટોપિક ઉપર આપણે આવું સમજી ગયા કે હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. તો આને રિલેટેડ વસ્તુઓ, જે મુદ્દાઓ છે જે લખીએ આપણે, નોંધ કરતા જઈએ. તો પહેલાં તો આની અંદર આપણે લખી શકીએ છીએ કે તેમાં હાઇડ્રોજન અને વધુ વિદ્યુત ઋણમય પરમાણુઓ ક્યાં ક્યાં આવશે?
નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન વધારે વિદ્યુત ઋણમય પરમાણુઓ આ બંને વચ્ચે ધ્રુવીય ટાઈપનો સહસંયોજક બંધ ધરાવેલો હોય છે. આ બંને વચ્ચે ધ્રુવીય સહસંયોજક બંધ રચાયેલો હોય છે. તો તેમની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તેમાંનું પ્રબળ હાઇડ્રોજન બોન્ડિંગ બંધન તેમને જકડી રાખે છે. બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા એક્ઝામ્પલ લીધેલું હતું બરફનું. તો બરફની વાત કરીએ તો બરફ એ નોર્મલી વિચારો તો તે વિદ્યુતનું અવાહક છે. નોર્મલી ઓરડાના તાપમાને તેઓ બાષ્પશીલ પ્રવાહી અથવા તો પોચા ઘન સ્વરૂપે આવેલા હોય છે. બરફની સિચ્યુએશન એવી છે કે બરફમાં H2O ના 4 અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધનથી જોડાયેલા હોય છે. આ હાઇડ્રોજન બંધ ના કારણે તે સમૂહના અન્ય હાઇડ્રાઇડથી અલગ પડે છે. તો આ બધી જાણી અજાણી વાતો આપણે અહીંયા લખીએ છીએ જે MCQ રિલેટેડ આપણને નોટ બનાવવામાં કામ લાગે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ વસ્તુ પૂરી કરીએ છીએ. ફર્સ્ટ આપણી વસ્તુ જે હતી એ છે આણ્વીય ઘન. આણ્વીય ઘનની સિચ્યુએશન આપણે અહીંયા ક્લિયર કરી. તો આણ્વીય ઘન બાદ આપણો સેકન્ડ ટોપિક રહેશે આયનીય પ્રકારના ઘન. ચલો, આયનીય ઘન કોને કહેવાય? જે ઘન પદાર્થમાં ઘનના ઘટક કણો તરીકે આયનો આવેલા હોય તેમને આયનીય ઘન કહેવાય. આગળ આપણે ઘનના ઘટક કણો તરીકે અણુ આવેલા હોય તો આણ્વીય ઘન કીધું હતું. અહીંયા આયનો કેવા હોય? કાં તો પોઝિટિવ હોય, ધન આયનો, અને કાં તો ઋણ આયનો. તો જો કોઈ ઘનની અંદર આવા પ્લસ માઇનસ જેવા અણુઓ આવેલા હોય તો તેવા ઘનને આપણે આયનીય ઘન તરીકે ઓળખવાના છીએ. આવા ઘનની અમુક વાતો આપણે કરી લઈએ થોડીક વાર. જુઓ તો આયનિક સોલિડ, આયનીય ઘન પદાર્થ તરીકે હું I2 નો અણુ લઉં છું. I2 ના અણુની અંદર I- અને I+ એક નોર્મલી ઘન સ્વરૂપે હોય છે, પણ તેઓ આયનીય સ્વરૂપે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આની અંદર I+ અને I- આયનો એ બંને અલગ અલગ પાર્ટિકલ આયનોના છે જે એકબીજા સાથે જોડાયેલા હશે. તો આવા ઘનને એક સ્ફટિક રચના સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર. આ એક પ્રકારનો સ્ફટિક થઈ ગયેલો કહેવાશે. આ જે અહીંયા I+ છે તે કેટાયન એટલે કે ધન આયન છે. I- છે તે ઋણ આયન સ્વરૂપે છે. તો આવા ધન આયનો અને ઋણ આયનો એકબીજા સાથે જે આકર્ષણ બળથી જોડાયેલા હોય એ આકર્ષણ બળને આપણે નામ આપશું પ્રબળ કુલંબિક આકર્ષણ બળ. એટલે કે પ્લસ અને માઇનસ આયનો વચ્ચે સીધી વાત છે, આકર્ષણ તો થવાનું જ છે. આવા આકર્ષણ બળને પ્રબળ કુલંબિક આકર્ષણ બળ તરીકે આપણે ઓળખવાનું છે. બીજા ટોપિકની વાત કરીએ તો આ સિચ્યુએશન, આવા ઘન ખૂબ જ સખત હોય છે અને સાથે સાથે બરડ પણ હોય છે. જો આગળના ઘનની કમ્પેરની વાત કરીએ તો આણ્વીય ઘન કરતાં આયનીય ઘન સખત રહેશે. તેમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આ બધા ઊંચા હશે. બરાબર. શા માટે ઊંચા હશે? કારણ કે તેમાં પ્લસ અને માઇનસ વચ્ચે અહીંયા પ્રબળ આકર્ષણ જોવા મળે છે. પ્રબળ આકર્ષણ
એના કારણે તેમાં ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હશે. સાથે સાથે હું એમ પણ કહી શકું છું કે તે વિદ્યુતના અવાહક છે. બરાબર, વિદ્યુત તેમજ ઉષ્માના અવાહક છે. હવે એક વસ્તુ આપણને એવું લાગે કે આયન છે તેમ છતાં કેમ અવાહક છે? ભાઈ તે ઘન અવસ્થામાં છે ને, એટલા માટે. સોલિડ ફોર્મમાં નોર્મલી આયનો વહન કરી શકતા નથી. વિદ્યુત અને ઉષ્માના અવાહક છે કારણ કે ઘન સ્વરૂપે આ બધા આયનો જકડાયેલા હોય છે, ચોટેલા હોય છે, જેના કારણે મુક્ત સ્વરૂપે આયનો ન હોવાથી તે વિદ્યુતનું વહન કરી શકતા નથી. પણ આપણે એક વસ્તુ કહી શકીએ કે જો તમારે આયનોને છૂટા પાડવા હોય તો, પરંતુ જો તેઓનું દ્રાવણ બનાવવામાં આવે, તેઓનું દ્રાવણ બનાવતા આયનો જુદા પડે છે. બરાબર, જો દ્રાવણ બનાવશો તો આયનો છૂટા પડી જશે. બરાબર, અને આયનો છૂટા પડે તો તે ઉષ્મા અને વિદ્યુતનું વહન કરશે. દાખલા તરીકે આ એક્ઝામ્પલમાં હું લઈશ NaCl. NaCl ઘન સ્વરૂપે છે અને આયનીય સ્વરૂપે પણ છે. પણ જો તમે NaCl નું ઘન સ્વરૂપ લેશો તો તે વિદ્યુતનું વહન નહીં કરે. પણ જો તમે NaCl ને ગ્લાસની અંદર ઓગાળી નાખશો તો તે વિદ્યુતનું વહન, દ્રાવણ સ્વરૂપે તે વિદ્યુતનું વહન પોસિબલ કરશે. તો આ એક ટોપિક થઈ ગયો. આ ટોપિક થઈ ગયો આપણા માટે આયનીય ઘનનો, રાઈટ. ત્યારબાદ આપણે આગળ તરફ વધીએ, ધાત્વિક ઘન. સૌથી પહેલી વાત, ધાત્વિક ઘન કોને કહીશું? બરાબર, આની અંદર જે ઘનમાં ઘટક કણો તરીકે ધાતુઓ આવેલી હોય તેઓને આપણે ધાત્વિક ઘન તરીકે ઓળખવાના છીએ. મોટા ભાગની ધાતુઓ ઘન સ્વરૂપે જ હોય. બરાબર, એક ખાસ નોંધ કરવા જેવી કે ધાતુઓ જેટલી પણ છે આપણા આવર્ત કોષ્ટકમાં, એમાં મોટા ભાગની ધાતુઓ એ ઘન સ્વરૂપે જ હોય છે. અને આવા ધાતુઓની અંદર ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો ખાસ જોવા મળે છે. ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો. હવે આ એક જાણવા જેવી વાત, આ ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો શું છે એ ખાસ આપણે જોઈશું. બરાબર, દાખલા તરીકે તમે એવું વિચારો કે હું અહીંયા સોડિયમની વાત કરું છું, સોડિયમ ધાતુ. તો સોડિયમ ધાતુને હું જરાક અહીંયા દોરું, બરાબર, તો સોડિયમ કંઈક સિચ્યુએશન આવી થશે કે સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન્સ હોય છે. 11 ઇલેક્ટ્રોન્સ. તો 11 ઇલેક્ટ્રોન્સમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, બરાબર, અને લાસ્ટ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા વૈજ્ઞાનિકોના મતે આપણે કોઈ પણ પરમાણુને 2 વિભાગમાં વર્ગીકૃત કરી શકીએ. સાંભળજો બરાબર, કોઈ પણ પરમાણુને 2 વિભાગમાં વર્ગીકૃત કરી શકીએ. એક તો છે એની જે બાહ્યતમ કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન, જેને આપણે સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન કહીશું. સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન, આ એનો પ્રથમ ભાગ થશે. અને બીજું, આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સિવાયનો ભાગ. હવે વિચારો, બાહ્યતમ કક્ષા સિવાયના ઇલેક્ટ્રોનનો ભાગ એટલે આટલો પોર્શન થઈ ગયો કે નહીં? આટલા પોર્શનની અંદર કેન્દ્ર પણ આવી ગયું અને બાકીના ઇલેક્ટ્રોન પણ આવી ગયા. આ ભાગને નામ આપેલ છે કર્નેલ. બરાબર યાદ રાખજો, કર્નેલ. તો ઓવરઓલ કોઈ પણ પરમાણુને, કોઈ પણ ધાત્વિક પરમાણુને આપણે 2 વિભાગમાં વર્ગીકૃત કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ કર્નેલ અને બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન, જેને આપણે કહીશું સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન. હવે વિચારો, સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન પોતે કેવો હોય? ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન માઇનસ જ હોય. અને કર્નેલ કેવો હોય? હવે વિચારો, કર્નેલ એટલે આની પાસે 11 પ્રોટોન છે, પણ ઇલેક્ટ્રોન કેટલા છે? 10. તો કર્નેલ પોતે કેવો હશે? ધન વીજભારિત હશે. ધન વીજભારિત કર્નેલ અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. તો આવી રીતે આપણે પરમાણુના ભાગ પાડીએ. હવે આમાં ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો કેવી રીતે આવ્યો એ જરા આપણે સમજી લઈએ. ચલો, ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનાને સમજવા માટે વિચારો કે આપણી પાસે કોઈ એક ઘન પદાર્થ છે, બરાબર, મેટલ આયન છે. તો એવું વિચારો કે આ બધા કર્નેલ છે. હમણાં મેં કીધું કર્નેલ એટલે શું થાય, બરાબર. તો કર્નેલ છે. હવે આ દરેક કર્નેલની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન તો હોય જ. ધાતુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન, બરાબર. આ ઇલેક્ટ્રોન છે ને
એ આની આજુબાજુ મુક્ત સ્વરૂપે ફરતા હોય છે. આ એક સ્ફટિક રચનામાં ધાતુ આયનો એની આજુબાજુ ફ્રી ઇલેક્ટ્રોન્સ એટલે કે સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન ફરતા હશે. જુઓ આવી રીતે કંઈક સમજાય છે. અને આ ઇલેક્ટ્રોન કોઈ એકની આજુબાજુ નહીં પણ આખા સ્ફટિકમાં ગમે ત્યાં આડા અવડા ઘૂમતા હોય છે. તો આ વચ્ચેના ભાગને પોર્શનને આપણે કહેવાનું છે કર્નેલ, અને કર્નેલની આજુબાજુ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન સમગ્ર સ્ફટિકમાં ઘૂમતા હોય. તો આવા ઇલેક્ટ્રોન અને પ્લસ આયન આ બંને વચ્ચેનું જે આકર્ષણ છે એને આપણે ધાત્વિક ટાઈપનું આકર્ષણ કહીશું. અને આ નમૂનાને આપણે નામ આપેલું છે, આ જે સમુદ્ર નમૂનો છે આપણે એને નામ આપેલું છે ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો. બરાબર. એમાં એવું કહેવામાં આવે છે કે દરિયાની અંદર મતલબ દરિયાનું પાણી ઇલેક્ટ્રોન છે અને એની અંદર ધન ગોળાઓ કર્નેલ તરતા હોય છે. તો આને કહીશું આપણે ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો. ચલો આ બાબતને આપણે અહીંયા લખી નાખીએ કે અહીંયા તેની આસપાસ ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપે સમગ્ર સ્ફટિકમાં ફરે છે અને ધન આયન કેન્દ્ર એટલે કે કર્નેલ ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે. ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે. તો આ નમૂનાને આપણે નામ આપશું ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો. કોઈ પણ ધાતુની અંદર આવો ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો આવેલો હોય છે. આગળ આપણે થોડી વધારે નોંધ કરીએ નેક્સ્ટ આને જ રિલેટેડ. તો આવો જે ધાત્વિક ઘન છે તે વિદ્યુત અને ઉષ્માનું વહન વિચારો કરશે કે નહીં? કરે છે. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત છે. કેના કારણે? મુક્ત ઇલેક્ટ્રોનના લીધે તે વિદ્યુતનું વહન કરી શકે છે. આવી ધાતુઓ ચળકાટ ધરાવે છે. આવા તો અસામાન્ય ગુણધર્મ જ છે. બરાબર. રંગ ધરાવે છે. આવી ધાતુઓને ટીપી શકાય છે. એમાંથી તાર ખેંચી શકાય છે. તો આ બધી ધાતુઓની સામાન્ય ગુણધર્મ એ રીતે આપણે આ બધું નોંધ કરી જ છે, જેની માહિતી આપણને છે જ. એક બીજી ખાસ વાત કે આ જે સમગ્ર સ્ફટિક છે ધાત્વીય સ્ફટિકમાં જો વિદ્યુત બળ લગાડતા તેમના કેન્દ્ર ખસે છે. પોતાના સ્થાનેથી થોડાક એવા ઓસિલેટ એટલે કે વાઇબ્રેટ થાય છે. પરંતુ નવી અવસ્થામાં ઇલેક્ટ્રોન ફરીથી તેની આજુબાજુ ગોઠવાઈ જાય છે. મતલબ પહેલા જે રીતે ગોઠવણી થયેલી હતી, જો તમે આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો તેમની ગોઠવણી થોડીક ડિસ્ટોર્ટ થશે. પણ આવી સિચ્યુએશનમાં પણ તેની આજુબાજુના ઇલેક્ટ્રોન છે પોતાનું નવું સ્થાન ગ્રહણ કરી જ લેશે. ફરીથી જેમ હતું એવી રીતે ફરીથી ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન કવર કરી લેશે. આનો મિનિંગ આવો થશે. બીજી એક વાત લખીએ કે જો ઉષ્મા આપવામાં આવે, ઉષ્મા આપતા તેમની જે ઉષ્મીય ઉર્જા છે એ મુક્ત ઇલેક્ટ્રોન વડે પ્રસરે છે. મુક્ત ઇલેક્ટ્રોન હોવાના કારણે ઉષ્મીય વહન આમાં પોસિબલ થશે, એ પણ અહીંયા પ્રસરશે. તો આ આપણો ટોપિક થઈ ચૂક્યો છે ધાત્વિક ઘનનો, જેની નોંધ બરાબર રીતે નોટબુકમાં કરજો. આને રિલેટેડ નાના મોટા MCQs આવે છે. ત્યારબાદ આપણો લાસ્ટ ટોપિક રહેશે સહસંયોજક ઘનનો. બરાબર. સહસંયોજક ઘન હમણાં જે રીતે વાતચીત કરીએ એમ આને આપણે જાળીદાર ઘન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર.
આવા જાળીદાર ઘન એકચ્યુઅલી વિરાટ અણુઓ હોય છે, ખૂબ જ મોટી સાઇઝના વિરાટ અણુઓ હોય છે. આવા અણુઓની વાત કરીએ તો જેમાં સહસંયોજક બંધ ધરાવતા હોય તેવા સમગ્ર સ્ફટિક રચનાનું આપણે કન્સિડર કરવું પડે. તો આની અંદર થોડીક નોંધ કરતા જઈએ સાથે સાથે. સહસંયોજક ઘનમાં સમગ્ર સ્ફટિકમાંના પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. સહસંયોજક બંધ બાંધીને જુદા જુદા ઘન પદાર્થો બનાવે છે. ઘન પદાર્થો બનાવે છે, મતલબ આની અંદર સહસંયોજકપણું હોય છે. આગળ આપણે ભણી ગયા એમ સહસંયોજક બંધ હંમેશા દિશાકીય ગુણધર્મ ધરાવે છે. દિશાકીય ગુણધર્મ ધરાવે છે અને દિશાકીય ગુણધર્મ ધરાવતા હોવાના કારણે માટે આ સંયોજનો ના આકારમાં અને બધી રીતે ખૂબ જ વિવિધતા જોવા મળશે. ખૂબ જ વિવિધતા જોવા મળે છે. બરાબર. આની અંદર જો ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઘણા ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોવા મળશે. કારણ એ જ છે કે તેમના અણુઓ ખૂબ જ પ્રબળતાથી જકડાયેલા છે. અણુઓ જકડાયેલા છે. યાદ રાખજો, દરેક પ્રકારના ઘનમાં સહસંયોજક ઘનનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે. આ ઉપરાંત કેટલાક ગલન પામતા પહેલા કેટલાક અણુઓ એવા હોય કે એને પીગાળતા પહેલા વિઘટન પામે છે. વિઘટન પામે છે. તો કેટલાક અણુઓ બે કટકામાં રૂપાંતર થઈ જશે, એ પીગળશે એ પહેલા. બીજી વાત છે તે વિદ્યુતના અવાહક છે. આની અંદર કોઈ મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા નથી, એ વિદ્યુતના અવાહક છે. જો કે અમુક અપવાદ પણ છે, ગ્રેફાઇટ, જેની આગળ આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે આપણે આની અંદર બે વસ્તુની ચર્ચા કરવાની છે. એક છે હીરો અને બીજો છે ગ્રેફાઇટ. હીરો અને ગ્રેફાઇટ આ બંને એક સહસંયોજક ઘન તરીકે આપણે કન્સિડર કરવાના છે. સહસંયોજક ઘનની અંદર આ બંનેને આપણે બરાબર રીતે સમજીએ. પહેલાં તો પહેલાં જુઓ, હીરાનું સ્ટ્રક્ચર આપણે જોઈએ. 11th અંદર હીરાનું સ્ટ્રક્ચર આપણે જોઈ ચૂક્યા છીએ. તો સહસંયોજક ઘનમાં આવી રીતે કાર્બનના અણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા હોય. દરેક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે 3 ડાયમેન્શનમાં ત્રિપરિમાણમાં જોડાયેલા હશે. આવો જે ઘન પદાર્થ બને છે એને આપણે કહીશું સહસંયોજક ઘન પદાર્થ. બરાબર. અને આને રિલેટેડ એક જુઓ તો એક જાળીદાર રચના પણ થઈ ગઈ. આવી જાળીદાર રચનાને આપણે જાળીદાર ઘન એટલે કે નેટવર્ક સોલિડ તરીકે પણ ઓળખીશું. ગ્રેફાઇટની વાત કરીએ. ગ્રેફાઇટની વાત જો આગળ વધારીએ તો ગ્રેફાઇટના સ્ટ્રક્ચર વિશે પણ આપણે જાણીએ જ છીએ. ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર આવું કંઈક સ્તરીય બંધારણ ધરાવે છે. સ્તરીય બંધારણ, લેયરવાળું બંધારણ, જેમાં કાર્બન એ 3 ઇલેક્ટ્રોન 3 સાથે જોડાયેલો હોય છે, જ્યારે એક ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપે હોય છે. જો તેના એક સ્તરને જોઈએ તો તે આવું દેખાશે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે, એટલે કે તે ટેટ્રાવેલેન્ટ હોય છે. આની અંદરથી ગ્રેફાઇટમાં કાર્બન 3 ઇલેક્ટ્રોન સાથે બંધ બાંધશે, એક ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપે રહેશે. જો આ એક ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપે રહે એનો મતલબ sp2 સંકરણ થઈ જશે, વિદ્યુતનું વહન પણ કરી શકશે. બરાબર. તો એ આ એક અપવાદ સ્વરૂપે આપણે લઈ શકશું. આ ઇલેક્ટ્રોન આ બે સ્તર વચ્ચે ઘૂમતા હોય છે અને આવી રીતે વિદ્યુત અને ઉષ્માનું વહન પોસિબલ બનાવે છે. જાળીદાર ઘન હોવા છતાં, એટલે કે સહસંયોજક ઘન હોવા છતાં તે વિદ્યુતનું વહન કરી શકે છે. બીજી વાત, વચ્ચે ઇલેક્ટ્રોન્સ ઘૂમતા હોવાથી અહીંયા એક રીતે એ પણ પોસિબિલિટી બને છે કે અહીંયા જે બંને લેયર છે, બંને સ્તરો એકબીજા સાથે આકર્ષણ બળની બાબતમાં વીક હશે, માટે આ સ્તરો એકબીજા સાથે મતલબ ફેલાઈ શકે. આ બંને ઓસિલેટ થઈ શકશે, સ્તરો હલી શકે છે. એના કારણે તેને
હું ઘન પદાર્થ, ઘન સ્વરૂપનું લુબ્રિકેન્ટ તરીકે પણ ઓળખી શકીશ. ઘન લુબ્રિકેન્ટ એટલે કે આ એક પ્રકારનો ચીકણા જેવો પદાર્થ બનશે, એટલો બધો સ્ટ્રોંગ પદાર્થ રહેશે નહીં ઇલેક્ટ્રોન્સના કારણે. તો આપણે જે હમણાં વાત કરી તે આ બંનેની વાત આપણે અલગ અલગ રીતે લખીએ. સૌથી પહેલાં તો હીરો. જો હીરાની વાત કરીએ તો હીરાનું સ્ટ્રક્ચર કઠણ છે. બીજું તે વિદ્યુતનું કેવું થશે? અવાહક છે, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન જ નથી. એની અંદરનું સ્ટ્રક્ચર sp3 સંકરણનું છે, એટલા માટે તે વિદ્યુતનું વહન નહીં કરી શકે, ઇલેક્ટ્રોન મુક્ત નથી. ત્રીજી વસ્તુ, તેમાં કાર્બનના 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ રચે છે. સહસંયોજક બંધ રચે છે અને ત્રિપરિમાણીય રચના બનાવે છે. ત્રિપરિમાણીય 3 ડાયમેન્શન રચના બનાવે છે, જેને આપણે જાળીદાર ઘન રચના પણ કહી શકશું. બરાબર. તેમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી, અને મુક્ત ઇલેક્ટ્રોન નથી માટે તે વિદ્યુતનું કેવું થશે? વિદ્યુતનું અને ઉષ્માનું અવાહક કન્સિડર ગણાશે. બરાબર. આટલી વાતો આપણે હીરોને લગતી કરી નાખી. ત્યારબાદ આપણે એક કામ કરીએ, ગ્રેફાઇટમાં પણ થોડીક ચર્ચાઓ કરી લઈએ. ગ્રેફાઇટમાં પણ આવી રીતે અમુક નોંધ કરતા જઈએ. ગ્રેફાઇટ એ બંધારણ પોચું છે, હમણાં આપણે સ્ટ્રક્ચરમાં જોઈ જ ગયા. તે વિદ્યુતનું સુવાહક છે. ચલો, વિદ્યુતનું સુવાહક શા માટે? કારણ કે એની અંદર sp2 સંકરણ જોવા મળે છે અને તેમના સ્તરો વચ્ચે એક ઇલેક્ટ્રોન ફ્રી હોય છે. બરાબર. તેમાં કાર્બનના 3 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ રચે છે. એક ઇલેક્ટ્રોન મુક્ત રહે છે અને તેના કારણે વિદ્યુતનું વહન પોસિબલ બને છે. વિદ્યુતનું વહન થશે. આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે તે 2 સ્તરોની વચ્ચે, 2 સ્તરો વચ્ચે જોડાણ રાખે છે. મતલબ 2 સ્તરો વચ્ચેનું થોડુંક એવું અંતર રાખે છે, અને આ અંતર હોય છે 340 pm. તમે 11th અંદર આ બધું ભણી જ ગયા છો. માટે આ 2 સ્તરો એકબીજાની ઉપર એકબીજા સાથે ફરી શકે છે, એટલે કે ઘર્ષણ, આપણે એવું કહી શકીએ, ઘર્ષણ કરે છે. અને એના માટે આપણે એવું કહી શકીએ કે ગ્રેફાઇટ એ ઘન લુબ્રિકેન્ટ તરીકે ઓળખાય છે, કામમાં લાગે છે. ઘન લુબ્રિકેન્ટ એ ચીકણા જેવો પદાર્થ થશે. હીરો આવું કંઈ નહીં કરે, પણ ગ્રેફાઇટ આ કરી શકે. તો આપણે સહસંયોજક અથવા તો જાળીદાર નેટવર્ક સોલિડની અંદર 2 એક્ઝામ્પલ લીધેલા છે, હીરો અને ગ્રેફાઇટ. આ બંનેને આપણે બરાબર રીતે સમજી લીધો. ઓવરઓલ આપણે બધા ટોપિક અહીંયા ફિનિશ કરેલા છીએ. એક ક્વિક રિવિઝન ઉપર જોઈએ તો બરાબર રીતે સમજજો. આ સિચ્યુએશન પહેલાં આપણે જોયેલો છે આણ્વીય ઘન, સેકન્ડ આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક ઘન. બરાબર. આમાંથી ફટાફટ પૂછાવા જેવા સવાલો. આણ્વીય ઘનના 3 પ્રકારો પાડી શકાય. બરાબર. તેમાં ઘટક કણો જોજો. આ ઘટક કણો બધામાં અણુઓ છે. બિન ધ્રુવીયની અંદર લાગતા બળો લંડન બળ, ધ્રુવીયની અંદર દ્વિધ્રુવીય, હાઇડ્રોજન બંધની અંદર લાગતું બળ હાઇડ્રોજન બંધ. આ બધાના એક્ઝામ્પલ્સ પણ આપણે બધા જોઈ ચૂક્યા છીએ. મેઇન વસ્તુ બરાબર યાદ રાખજો, તમને MCQ પૂછાય છે વિદ્યુતીય વાહકતાના રિલેટેડ અથવા તો ગલનબિંદુને રિલેટેડ. તો એક સ્પષ્ટ વાત કહી દઉં, ગલનબિંદુનો ક્રમ લાઇનસર જ આવશે. સૌથી ઓછા ગલનબિંદુ, એનાથી વધુ ઊંચા અને સૌથી ઊંચા. બરાબર. એટલે આપણે એકદમ લાઇનસર જ કીધા છે. સૌથી ઊંચા ગલનબિંદુ હોય તો એ રહેશે સહસંયોજક ઘનના, અને સૌથી નીચા ગલનબિંદુ હોય તો એ રહેશે આણ્વીય ઘનમાં. આણ્વીય ઘનમાં પણ કોના? બિન ધ્રુવીયના. બરાબર.
તો આ બધી વસ્તુઓ તમારે જોવાની છે, જે આપણે ટોપિક વાઇઝ જોઈ ચૂક્યા છીએ. અહીંયા બીજી એક વાત, અહીંયા સખત અને બરડવાળો એક જ ટોપિક આવે છે, અને એ છે આયનીય ઘનનો. એકદમ કઠણ હોય એવું છે સહસંયોજક, જો કે એની અંદર